આજે આપણે ઇંગ્લિશમાં ધોરણ 9 થી 12 માં મોડલ ઓક્સિલરી પર આધારિત પૂછાતા કેટલાક ફંક્શનનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપ આ ચેનલની અંદર મોડલના પ્લેલિસ્ટની અંદર દરેક મોડલ, સપોઝ કે કેન, કુડ, શુડ, વુડ, આ દરેક મોડલના યુસેજીસ છે એ આપણે એક્ઝામ્પલ સાથે સરસ રીતે એની સમજૂતી આપેલી છે। તો તમે જ્યારે અહીંયા મોડલના ફંક્શનની તૈયારી કરવા બેસો છો અથવા તો એનો અભ્યાસ કરો છો ત્યારે પ્રથમ એ વિડિયોને તમે જોઈ લેશો, જેથી દરેક મોડલનો યુસેજ છે એ તમને થોડો ડીપમાં સમજમાં આવી જાય। સૌપ્રથમ મિત્રો આપણે મોડલ ઓક્સિલરીઝ માટે જરૂરી 3 પેટર્ન્સનો અભ્યાસ કરીશું। સી ઓન સ્ક્રીન। એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય રચના, સબ્જેક્ટ પ્લસ મોડલ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ। તો આપણે એક ઉદાહરણ જોઈશું। સી સુમન કેન સ્પીક ફ્રેન્ચ। તો સુમન ફ્રેન્ચ બોલી શકે છે। ત્યારબાદ આપણે એની નેગેટિવ પેટર્ન્સને જાણવાનો પ્રયત્ન કરીશું। સબ્જેક્ટ પ્લસ મોડલ પ્લસ નોટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ। તો આનું એક એક્ઝામ્પલ આપણે સમજીશું મિત્રો। સુમન કેન નોટ સ્પીક ફ્રેન્ચ। સુમન ફ્રેન્ચ બોલી શકતી નથી। અને ત્યારબાદ મિત્રો આપણે એની લાસ્ટ પેટર્ન ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચનાની પેટર્ન જાણીશું। મોડલ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ। કેન સુમન સ્પીક ફ્રેન્ચ? શું સુમન ફ્રેન્ચ બોલી શકે છે? મિત્રો, તમે આ 3 પેટર્ન્સની અંદર જાણો છો કે અહીંયા મોડલ ઓક્સિલરીઝ છે એ ત્રણેય સેન્ટેન્સની અંદર કોમન છે, એટલે કે જે મોડલનો તમે યુસેજ કરવા માંગો છો એ તમારે મોડલ મૂકવાનું છે। ત્યારબાદ એની સાથે વપરાતું જે વર્બ છે એ મિત્રો હંમેશા 3 પેટર્ન્સની અંદર મેઇન વર્બ એટલે કે ક્રિયાનું મૂળ રૂપ મૂકવામાં આવે છે। તો મિત્રો હવે આપણે જે મોડલ આધારિત કેટલાક ફંક્શન છે એને ભણીશું। સી ઓન સ્ક્રીન। ફર્સ્ટ કેન। તો મિત્રો કેન નું કયું ફંક્શન આવે છે એનો અભ્યાસ કરીશું। તો ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એબિલિટી એટલે કે વર્તમાનની કાર્ય કરવાની ક્ષમતા દર્શાવવા। તો મિત્રો તમે વર્તમાનમાં એટ ધ મોમેન્ટ ઓફ સ્પીકિંગ એ કાર્ય તમે કરી શકો છો એવું દર્શાવવા માટે આપણે કેન નો ઉપયોગ કરીએ છીએ। તો આપણે સૌપ્રથમ આઇડેન્ટિફાય ફંક્શન એટલે કે ફંક્શનને ઓળખો। તો એમાં આપણે મિત્રો કોઈ પણ કેન નું વાક્ય છે એને લેવાનું છે। સપોઝ કે મોના કેન સિંગ અ સોંગ એટલે કે મોના ગીત ગાઈ શકે છે। એસ કેન નોટ સ્પીક 4 લેંગ્વેજીસ। એસ 4 ભાષા બોલી શકતી નથી। અને તમે મિત્રો એક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ લખી શકો છો। કેન નિવેદિતા રાઇટ ગુડ આન્સર્સ? શું નિવેદિતા સારા જવાબો લખી શકે છે? ત્યારબાદ મિત્રો આપણે બીજી રીતે પૂછાય છે કમ્પ્લીટ ફંક્શન એટલે કે એક વાક્ય આપેલું હશે એને તમારે પૂરું કરવાનું છે। તો મિત્રો સપોઝ કે એક ઉદાહરણ લીધું છે આપણે, પ્રેમચંદ બ્રેકેટ્સ કૌંસમાં લખેલું છે પ્રેઝન્ટ એબિલિટી। તો મિત્રો હવે આપણે આને કેન વડે આ વાક્યને પૂરું કરીશું। પ્રેમચંદ કેન સ્પીક હિન્દી ઇન ક્લાસ કે પ્રેમચંદ વર્ગમાં હિન્દી બોલી શકે છે। ત્યારબાદ ત્રીજી મેથડ છે મિત્રો ડાયલોગ કમ્પ્લીશન કે આપણે કોઈ પણ વાક્ય છે એનો જે ડાયલોગ પૂછાય છે અને ડાયલોગની અંદર એનો જવાબ લખવાનો હોય છે। તો સી ઓન સ્ક્રીન। પાયલ કહે છે કેન યુ રાઇટ એન આન્સર? શું તમે જવાબ લખી શકો છો? તો હવે નરેશ એનો રિપ્લાય આપે છે યસ, અને પછી બ્રેકેટ્સ લખેલ છે અને કૌંસમાં લખેલું છે પ્રેઝન્ટ એબિલિટી। તો મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રેઝન્ટ એબિલિટીમાં આપણે કેન નો ઉપયોગ કરવાનો હોય છે। તો આપણે આ વાક્ય લખીશું। સી ઓન સ્ક્રીન। આઈ કેન રાઇટ એન આન્સર કે હું જવાબ લખી શકું છું। ત્યારબાદ મિત્રો આપણે સેકન્ડ ફંક્શન જાણીશું, ડિસ્ક્રાઇબિંગ
પાસ્ટ એબિલિટી કે ભૂતકાળની કાર્ય કરવાની ક્ષમતા દર્શાવવા તો મિત્રો ઇંગ્લિશમાં કુડનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે હું બોલી શકતો અથવા હું દોડી શકતો તો મને રમતા આવડતું આવું કહેવા માટે મિત્રો આપણે કુડનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે સૌપ્રથમ આઇડેન્ટિફાય ફંક્શન ની અંદર એના વાક્ય લઈશું. સી ઓન સ્ક્રીન. શોભના કુડ સ્ટીચ અ શર્ટ કે શોભના શર્ટ સીવી શકતી. ધેન નવીન કુડ ડ્રો અ પિક્ચર નવીન ચિત્ર દોરી શકતો. હર્ષ કુડ સ્પીક 4 લેંગ્વેજીસ હર્ષ 4 ભાષાઓ બોલી શકતો. ત્યારબાદ કમ્પ્લીટ ફંક્શન વાક્ય પૂરો કરો અથવા તો પૂરા કરો તો મિત્રો એની અંદર પૂછાશે સપોઝ કે પ્રિયા બ્રેકેટ્સ ત્યારબાદ લખેલ હશે પાસ્ટ એબિલિટી તો મિત્રો આપણે આ ફંક્શન છે એ કુડ વડે પૂરું કરવાનું છે. તો સી ઓન સ્ક્રીન. પાયલ કુડ રીડ હોલ ધ નાઇટ એટલે કે પાયલ આખી રાત વાંચી શકતી. ત્યારબાદ મિત્રો કમ્પ્લીટ ડાયલોગ જ્યારે આવે છે તો એની અંદર આપણે કેવી રીતે પૂછાય છે તેનો અભ્યાસ કરીશું. પાયલ કહે છે કુડ યુ ડ્રિંક ટી અથવા તો કુડ યુ ડ્રિંક હોટ ટી શું તમે ગરમ ચા પી શકતા. તો નરેશ એનો રિપ્લાય આપે છે કે યસ. તો મિત્રો આપણે કુડ થી એક પોઝિટિવ સેન્ટેન્સ લખવું પડશે અને પાસ્ટ એબિલિટી નામનું ફંક્શન છે તો આપણે આનો જવાબ લખીશું. સી ઓન સ્ક્રીન. I could drink hot tea એટલે કે હું ગરમ ચા પી શકતો. Describing possibility એટલે કે શક્યતા અથવા તો સંભાવના દર્શાવવા માટે તો મિત્રો ઇંગ્લિશમાં સંભાવના દર્શાવવા માટે may નો ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે એની કેટલીક શરતો છે જાણી લઈશું આ ફંક્શન માટે જે જરૂરી છે. તો નોટ્સ છે કે મિત્રો આ જે ઉપયોગ છે એમાં may નું માત્ર હકાર અને નકાર વાક્ય જ બને છે. મિત્રો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનશે નહીં. કેટલાક ઉદાહરણો દ્વારા આને સમજીશું મિત્રો. સપોઝ કે the rain may come today કે આજે કદાચ વરસાદ આવશે અથવા તો એને આવી રીતે પણ મૂકી શકાય the sky is cloudy so the rain may rain today કે આકાશ છે એ વાદળ છાયું છે તેથી આજે કદાચ વરસાદ આવશે. તો હવે મિત્રો આપણે જાણીએ છીએ કે ધોરણ 9 અને 10 ની અંદર એને આઈડેન્ટિફાય કરવાનું હોય છે એનું એક કમ્પ્લીટ ફંક્શન કરવાનું હોય છે અથવા તો ડાયલોગ ની અંદર એનો જવાબ લખવાનો હોય છે. તો આપણે સૌપ્રથમ મિત્રો આઈડેન્ટિફાય ફંક્શન માટે કેટલાક ઉદાહરણો જાણીશું. I may come late એટલે કે હું કદાચ મોડો આવીશ. પરેશ may make tea પરેશ કદાચ ચા બનાવશે. The rain may come late today કે the train may come late today કે ટ્રેન આજે કદાચ મોડી આવશે. ત્યારબાદ કમ્પ્લીટ ધ ફંક્શન માટે જોઈશું કેટલાક સેન્ટેન્સીસ. પરેશ બ્રેકેટ પોસિબિલિટી તો મિત્રો આપણે લખીશું પરેશ may sing a song કે પરેશ કદાચ ગીત ગાશે. ત્યારબાદ આપણે કમ્પ્લીટ ડાયલોગ માટે જોઈશું મિત્રો કે પાયલ કહે છે I have been waiting for long time કે હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો છું. The bus has still not come કે બસ હજી સુધી આવી નથી. તો હવે નરેશ એનો રિપ્લાય આપે છે અને બ્રેકેટ્સ ની અંદર લખેલું છે પોસિબિલિટી તો આપણે લખીશું કે it may not come today કે તે કદાચ આજે આવશે નહીં. અથવા તો તમે you can write also કે it may come late today કે તે કદાચ મોડી આવશે. એવી રીતે મિત્રો પાસ્ટ પોસિબિલિટી તો કે ભૂતકાળની શક્યતા દર્શાવવા માટે તો મિત્રો ઇંગ્લિશની અંદર ભૂતકાળની શક્યતા દર્શાવવા
અથવા તો સંભાવના દર્શાવવા આપણે મોડલ તરીકે માઇટ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો જ્યારે તમે આ વાક્ય બનાવો છો ત્યારે એક બાબત હંમેશા યાદ રાખો કે આ વાક્ય શરતી હોય છે, એટલે કે કન્ડિશનલ હોય છે. તેથી તેને if વડે અથવા તો unless વડે બનાવવું પડે છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા આપણે એને પહેલા સમજીશું મિત્રો કે if Sonal replied early, I might register her name. કે જો પૂજાએ મને વહેલા જણાવ્યું હોત તો હું કદાચ તેનું નામ નોંધી નાખોત. અથવા તો મિત્રો આપણે એવું બોલતા હોઈએ છીએ કે જો તમે વહેલા આવ્યા હોત તો કદાચ તમને ટિકિટ મળી ગઈ હોત અથવા તો મળોત. તો હવે કેટલાક અન્ય ઉદાહરણો દ્વારા મિત્રો આ ફંક્શનને આપણે સમજીશું. See on screen. First, if Raghav told me before, I might prepare. કે જો રાઘવે મને પહેલા કહ્યું હોત તો મેં કદાચ પહેલા તૈયાર કર્યું હોત અથવા તો હું કદાચ પહેલા તૈયાર કરોત. If Pooja went there on time. કે જો પૂજા ત્યાં સમયસર ગઈ હોત, she might get pass. તો તેને કદાચ પાસ મળી જાત અથવા પાસ મળી ગયો હોત. If Saroj prepares well. કે જો સરોજે સારી તૈયારી કરી હોત, if Saroj prepared well, she might get a job. કે જો સરોજે સારી તૈયારી કરી હોત તો તેને કદાચ જોબ મળી ગઈ હોત. અને લાસ્ટ સેન્ટેન્સ છે see on screen કે if Hiren answered correctly. કે જો હિરેને સાચા જવાબ આપ્યા હોત, he might be selected for PO. કે તે PO માટે કદાચ સિલેક્ટ થઈ ગયો હોત. તો મિત્રો અહીંયા આપણે might નો ઉપયોગ past possibility માટે શીખ્યું. હવે મિત્રો જ્યારે એ પરીક્ષાની અંદર પૂછાય છે તો આપણે આઈડેન્ટિફાય કરવું હોય તો આવા વાક્યો લખેલા હોય તો આપણે એને કહી શકીએ છીએ કે past possibility છે. સપોઝ કે if Raghav told me before, I might prepare. If Pooja went there on time, she might get pass. પછી કમ્પ્લીટ સેન્ટેન્સ ની અંદર આપણે લખી શકીએ મિત્રો કે if I got bus early. કે જો મને બસ વહેલા મળી હોત તો. હવે મિત્રો આપણે લખવાનું છે પોસિબિલિટી. તો આપણે અથવા તો પાસ્ટ પોસિબિલિટી એવી રીતે પણ મૂકી શકાય છે મિત્રો. I might reached to school. કે હું કદાચ શાળાએ પહોંચી ગયો હોત. seeking permission એટલે કે રજા લેવા માટે. તો મિત્રો ઇંગ્લિશમાં મે મોડલ ઓક્સિલરીઝ નો ઉપયોગ થાય છે. એનું ફંક્શન બને છે seeking permission એટલે કે રજા લેવા. મિત્રો અહીંયા એક નોંધ હંમેશા યાદ રાખો કે અહીંયા હંમેશા પ્રશ્નાર્થ વાક્ય બનશે. એટલે કે વિધાન વાક્યનું હકાર કે નકાર વાક્ય અહીંયા બનશે નહીં. તો મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા આને સમજવાનો પ્રયત્ન કરીશું. મે આઈ કમ ઇન સર. સર શું હું અંદર આવી શકું? મે આઈ યુઝ યોર બાઇક. શું હું તમારા બાઇકનો ઉપયોગ કરી શકું? આવી રીતે મિત્રો આપણે પરમિશન લેતા હોઈએ છીએ. તો આપણે આઈડેન્ટિફાય ફંક્શન ની અંદર આવા વાક્ય પૂછાઈ શકે કે મે દે બાય ટિકિટ્સ બિફોર. શું તેઓ પહેલા ટિકિટ ખરીદી શકે? મે પાયલ ટેક પાર્ટ ઇન ગેમ. શું પાયલ રમતમાં ભાગ લઈ શકે? ત્યારબાદ મિત્રો કમ્પ્લીટ સેન્ટેન્સ જ્યારે પૂછાય છે તો તમે આવા વાક્ય તમને પરીક્ષાની અંદર મળી શકે છે. મે સી બ્રેકેટ્સ seeking permission. તો મિત્રો આપણે આ મે થી પ્રશ્નાર્થ વાક્ય કન્ફિગર કરવાનું છે કે મે સી ડાન્સ ઇન ધ પાર્ટી. શું તેણીની પાર્ટીમાં નાચી શકે? ત્યારબાદ મિત્રો કમ્પ્લીટ ડાયલોગ કરવાનો હોય છે, એની અંદર આવા વાક્ય મુકાઈ શકે. સી ઓન સ્ક્રીન. હર્ષ બ્રેકેટ્સ પેરેન્થેસિસ માં લખેલ છે seeking permission. તો આપણે મિત્રો મે થી વાક્ય લખવાનું છે પ્રશ્ન. ત્યારબાદ જે લિસનર છે એ કહે છે, માયા કહે છે યુ કેન કમ. તમે આવી શકો છો. તો અહીંયા આપણે લખીશું કે મે આઈ કમ ઇન. શું હું ડિસ્ક્રાઇબિંગ સજેશન એટલે કે ભલામણ
દર્શાવવા. ઇંગ્લિશમાં મિત્રો શુડ અને ઓટ ટુ નો ઉપયોગ સજેશન્સ એટલે કે ભલામણ દર્શાવવા માટે થાય છે. કેટલાક આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. એવરીવન શુડ વેર અ માસ્ક એટલે કે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવો જોઈએ. વી શુડ ગો ટુ સ્કૂલ ઓન ટાઈમ આપણે સમયસર શાળાએ જવું જોઈએ. એન્ડ ધ લાસ્ટ સેન્ટેન્સ છે કે નિલેશ શુડ નોટ ડ્રિંક હોટ ટી નિલેશને ગરમ ચા પીવી જોઈએ નહીં. મિત્રો અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજની અંદર શુડ નો મોરલ ઓબ્લિગેશન એટલે કે નૈતિક ફરજ દર્શાવવા અથવા તો સજેશન્સ એટલે કે ભલામણ માટે ઉપયોગ થતો હોય છે. તો અહીંયા જે ભલામણ એટલે કે સજેશન્સ માટે ઉપયોગ થાય છે એનું ફંક્શન્સ આપણે વારંવાર પૂછાતું હોય છે. તો હવે મિત્રો આઈડેન્ટિફાય ફંક્શન કરવાનું થાય તો આપણને આવા સેન્ટેન્સ મળી શકે કે પીપલ શુડ ઈટ હેલ્ધી ફૂડ લોકોએ તંદુરસ્ત આહાર ખાવો જોઈએ. આઈ શુડ ગેટ અપ અર્લી મારે વહેલા ઉઠવું જોઈએ. ત્યારબાદ મિત્રો કમ્પ્લીટ ફંક્શન ની અંદર આવા ઉદાહરણ મૂકી શકે કે ધ સ્ટુડન્ટ્સ બ્રેકેટ્સ કૌંસમાં લખેલ છે seeking permission રજા લેવા suggestions તો આપણે લખીશું કે the students should wear mask in the class કે વિદ્યાર્થીઓએ વર્ગમાં માસ્ક પહેરવું જોઈએ.